તો મારા વાલા, માહે પડ્યા મહાસુખ માણે, દેખન હારા દાજ. માં બને એને ખબર પડે કે પાછળ મામા કરતો દોડતો છોકરો હોય ને એને ફઈ લે. આજે જ સાંભળ્યું મેં, એ કે છોકરો રોતો હોય ને તો માને રમકડા આપે એટલે પાછું થોડી વાર રમે, પછી પાછું રોવે ને એટલે બિસ્કિટ ચોકલેટ આપે, પાછું થોડી વાર રમે, પછી આંખ બંધ કરીને એવું રોવે ને ફઈ લે, દાદી લે, દાદા લે, કાકા, આંખ જ બંધ ને બધાને એમ થાય શ્વાસ ચડી જશે ને પછી માએ લેવું જ પડે અને પછી એને પેટ ભરાવે. તો ઠાકોરજી આપણે યાર એવું કરે છે કે આને કેટલો તાપ છે જોઈએ. બ્રહ્મ સંબંધ પછી રમકડા આપે કે લે આ ઘર ને આ ગાડી ને આ વાડી ને થોડો વખત ચાલે, પછી પાછા આપણે એમ કહીએ ના હો ઠાકોરજી તો પુષ્ટ કરાવવા પડે. પાછું સ્ટેટસ ને માન ને મર્તબો ને કીર્તિ ને પ્રશંસા ને પાછા ગૂંચવાઈએ. પણ પછી એવો તાપ થાય. આ દુબઈવાળા વૈષ્ણવ આવ્યા હતા 6 મહિનાથી. આપણે ફેબ્રુઆરી વ્રજમાં ગયા હતા ને, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, એપ્રિલમાં એને ઠાકોરજી પધાર્યા અખાત્રીજને ગઈકાલે. વચ્ચે બિચારા આવ્યા તો મેળ જ ન પડ્યો. પ્રભુને પધારવું હતું તો આ વખતે અખાત્રીજે મેળ પડી ગયો. અને જે કેટલા પ્રસન્નતાથી પોસ્ટ કરીને બધું સમજાવ્યું કે દલ્લો મળી ગયો ઈલાબેન અમને તો. અને પછી આજે ઓલા જામનગરથી ફોન આવ્યો, એ બેન કેવા રાજી હતા આપણે પ્રસાદ લેતા ત્યારે. એ કે એટલો વીરો કરાવ્યો ને પછી પણ આવ્યો ખરો મારો વાલો. મેં તો વીરો પછી સંયોગમાં બહુ મજા છે. આપણે કાયમ વરારે રહેતા હોય તો 2-4 વાર બાજી લેતા હોઈએ, પણ એ 6 મહિના અમેરિકા જાય ને અને પછી જે એ 6 મહિનામાં એક ક્ષણ એવી ન જાય જે યાદ ન આવતા હોય. અને દિવસ ગણીએ કે હા આજે તો આવશે. તો લૌકિકમાં આવું હોય તો અલૌકિકમાં તો મારા વાલા. પણ ઈલાબેન એ કે કેટલા જન્મોના પુણ્ય નથી, કોઈ સારા કર્મો નથી, પણ વલ્લભની કૃપા છે અમારા ઉપર કે અમારા ઘરે પ્રભુ પધાર્યા. એ પુષ્ટ થયેલાનો એનો જે રણકાર હતો એ ઈલાબેન અમારા ઠાકોરજી પુષ્ટ થઈ ગયા હો, એ નંદ ઘેર આનંદ હો ઈલાબેન. અરે મને હું પ્રસાદ લેતી હતી તોય મને એમ થયું કે હું એને ત્યાં જઈને વાલ કરી આવું કે નંદ ભવન આવી ગયું, તમારું ઘર નંદ ભવન, તમે નંદ યશોદા, તમારા ઘરે પ્રભુ પધાર્યા. આજે વલ્લભ પધાર્યા મારે ઘેર રે, આજે આનંદની રેર, આજે આનંદની લેર, મારે વાલે કરી છે મોટી મેર રે, આજે આનંદની લેર, આજે આનંદની. સોનાનો સૂરજ ઉગ્યો મારે આંગણે, વલ્લભ પધાર્યા મારા ઉરને આંગણે, હારે મારા હૈયાનો હરખન માય રે, આજે આનંદની એલ, આજે આનંદની એલ, આજે ઠાકોરજી પધાર્યા મારે ઘેર રે, આજે આનંદની લહેર, આજે આનંદની. આજે એક વૈષ્ણવ બહુ સરસ વાત કરી. એ કે જો માતાજી તેડીએ તો 1 દિવસ, કથા કરીએ તો 1 દિવસ, અને હોય એટલો વખત એટલો આનંદ ઈલાબેન, પણ પછી બીજે દિવસે તો પાછા એના એ. હવે કે બ્રહ્મ સંબંધ લીધું અને ઠાકોરજી પધાર્યા
પછી એક દિવસ નહીં, એકે દિવસ એવો નહીં કે જ્યાં ઘરમાં આનંદ નહીં. એની જ વાતો, એનો જ મનોરથ, એના જ ઉત્સવ. પ્રભુ ઘરમાં હોય એના આનંદની તો અહીંયાના હિંડોળે ઝુલાવાના. બોલો વલ્લભાધીશ કી. વ્રજ વિહાર. નવનીત પીરે શાસ્ત્રીને ભગવત સ્મરણ. વ્રજ, વ્રજ આવે એટલે મોઢું ભરાઈ જાય. આમ લીલા સ્થળ યાદ આવી જાય. પેલા ઠકરાણી ઘાટે પૂજન કર્યું હતું ને, ગોર આવ્યા ને, દૂધ ધરાવ્યું ને, ભોગ ધરાવ્યા, શ્રૃંગાર કર્યા. તો વ્રજનું એકાદું સ્થળ તો આમ નજર સમક્ષ તરે તરે ને તરે જ. એ જ વસ્તુ તમે ગયા હો પરદેશ તો તમને એટલું યાદ નહીં આવે, અને વર્ષો પછી તમે ભૂલી જાઓ. ફોટા જોઈએ ને તો આપણે પૂછીએ ઓલાને, જો તો આકાશ આ ક્યાંના છે બેન, તે પડાવ્યા છે, તો એ નદી કિનારે બેઠી છે. પૂછવું પડે છે ક્યાંના છે. અને વ્રજમાં ગયા હોય અને ફોટા પડાય હોય, અરે આ તો ત્રિવેણી સંગમના આપણે ગયા હતા નહીં, ઓલો પથ્થરો નાખ્યો ને જળ નહોતું તો કેવો ડબક ડબક અવાજ આવતો હતો. આ કુસુમ સરોવર જો કેવો સાંજે ત્યાં એ ગિરાજ બાવાનું ફાઉન્ટનની અંદર આખી સ્ટોરી કહે છે. એ ત્યાં ઊભા રહ્યા હોય ને સામેથી ચા પીતા હોય ને, આહા હા, વ્રજની અંદર તો આનંદ આનંદ છે. એ નથી ભૂલતા. એટલે જ વ્રજમાં જાય તો અંત સમયે જો એકાદી લીલા યાદ આવી જાય, એકાદું સ્થળ યાદ આવી જાય, એકાદી લીલાસળી યાદ આવી જાય, તો એમ ન કહેવું હવે દીકરાને બોલાવ ને બેનને બોલાવ, બધાય હવે વલ્લભને બોલાવ. સુરદાસજીને છેલ્લે કેવા ગુસાઈજી પધાર્યા હતા ઉઘાડા ચરણે, અને દ્રઢઈને બોલ્યા હતા. દ્રઢઈને ચરણ ને કેરો ભરોસો. આ ચરણ ઉપર વલ્લભમાં ને ગુસાઈજીમાં ભેદ માને અને અસુર માનવો. તો જો આપણે સતત વલ્લભ, વિઠ્ઠલ, યમુનાજી, ગિરાજી એ બધામાં રહેશું ને તો છેલ્લે પીડા તો થવાની જ છે. જુઓ, બધી નાડો તૂટે ને બધું. અરે અત્યારે આ પગ દુખે છે તો જીવ નીકળી જાય છે, આમ રોવાઈ જાય છે અંદર. તો અંત સમયે તો શું થશે? પણ ત્યારે તમને જો વલ્લભ યાદ આવી ગયા, વ્રજ યાદ આવી ગયું, તમારો બેડો પાર થઈ જાય. એમાં ઠકરાણી ઘાટે પૂજન કરતા હતા તો બધાને કોઈ સાડી લઈ આવ્યું હતું ને કોઈ પગના ઝાંઝર ને બધા દેતા હતા. હવે એક બેન કે લે મારે તો સાડી ગાડીમાં રહી ગઈ, હવે હું લેવા જાઉં તો પૂજન અહીંયાથી આમ થઈ જાય, ઢીલા થઈ ગયા. એટલે બાજુવાળા કહે તું જે ગાડીમાં આવી છો એ ગાડીનો ડ્રાઈવર તને ખબર નંબર? એ કે ના. તો ઓલા ડ્રાઈવરને ત્યાં બધા પેડા મૂકવા ગયા તો એની પાસે નંબર નહોતો, અને જેનો હતો એને કરતા હતા તો એ રિંગ વાગે પણ ઉપાડતા નહોતા પૂજનમાં હતા. એટલે ઓલો ડ્રાઈવર અંદર મુકાવતો હતો પેડાના પેકેટ કે બધા એના મૂકો, તમે મને લિસ્ટ આપી દો, જેના હશે એને આપી દઈશ કે. તો એણે આ બેગ જોઈ સાડીની તો એને એમ થયું આ બેન ભૂલી ગયા લાગે છે, એટલે દોડતો આવ્યો પૂજન કરતા હતા. આ સાડી કોઈની અંદર રહી ગઈ છે. ઓલા બેન કે એ મારી જ છે. યમુનાજી તમારો વિરહ સહન કરી, સાડીની કિંમત નથી.
એ સાડી લાવ્યા ત્યારથી ને એના મનમાં હતું ચુંદડી, એના ઉપર મેં ટીકી લગાવી, એના ઉપર મેં તુઈ લગાવી, લાલ ને લીલી ચુંદડી, યમુનાજીને સરસ સુહાય. હવે લાવ્યા ત્યારથી એના મનમાં ભાવ કે યમુનાજીને આ ચુંદડી સરસ લાગે. તો વ્રજની ઘણી બધી લીલાઓ એવી જે વગર યાદ કરે યાદ આવી જાય. હવે આપણે વર્ષો પહેલાં સ્વિટ્ઝરલેન્ડ ગયા હતા. અડધું મને ને તમને યાદ નહીં હોય છે, પણ વ્રજનું કોઈ કહે તો મોતીકુંડ ક્યાં, નંદબાવન બગીચો ક્યાં, 56 કટોરા ક્યાં, તરત આમ ઊભા થઈ જાય. હા, હવે અમે જોયું છે. ગોકુળમાં હરિરાયજીની બેઠક ક્યાં, ઘનશ્યામજાની ભોયરામાં છે. હા, કેમ? અનુસંધાન. આવ્યા છીએ વ્રજમાંથી અને જવાના પણ વ્રજમાં. અત્યારે આપણે બરસાનાનું અનુસંધાન છે. હવે આગળ રાસ શબ્દો ચારણે નૈવ દદામી ભક્તિ મુત્તમામ રાસબ કુર્વત તસ્ય ત્યયામી શ્રવણ લોભત. કોઈ રા શબ્દનું ઉચ્ચારણ માત્ર કરે તો તેને તેનાથી જ ઉત્તમ ભક્તિ આપી દઉં છું. શું કહે છે? કોઈ રા શબ્દનું ઉચ્ચારણ માત્ર કરે તો તેને તેનાથી જ ઉત્તમ ભક્તિ આપી દઉં છું. અને ધા શબ્દ બોલે, રાધા પુરુષ સંભળાય, તેની પાછળ પાછળ ચાલું છું. ઠાકોરજી કે રાધા કા નામ મોલ બોલો, રાધે રાધે. રાધા કા નામ અણમોલ બોલો, રાધે રાધે. રાધા નામ જણ રાધે રાધે જપ ચલે આયેંગે બિહારી, રાધે રાધે જપ ચલે આયેંગે બિહારી. રાધા એટલે રાધા. રાધા નોંધું કરો એટલે ધારા, અખંડ ધારા આપણા હૃદયમાં. ઠાકોરજી ને યાદ કરીએ ને એટલે પેલા રાધાજી જ આવે. શ્રી કૃષ્ણ, શ્રી એટલે રાધા. અને રાધાજીને જેટલું આપણે વાલા હોય ને એટલા કોઈ ન હોય. એનો પ્રગટ અનુભવ થયો આપણને કે આ વખતે આપણને એવું થતું હતું આપણાથી ચલાવ્યું નહીં જવાય. ડ્રાઈવરે ચોખ્ખી ના પાડી, ત્યાં 2 કલાક વારામાં ઊભા રહીને ત્યારે તમે બીજી ગાડી કરી લો, કાંઈ વાંધો નહીં. ત્યાં જ ઉપરથી ફોન આવ્યો, અત્યારે જરાય ગીર્દી નથી, નીકળી જાઓ. ઓલો કે ગીર્દી હશે તો પાછો. હા, હજી ગીર્દીની વાત કરે ત્યાં તો ઉપર પહોંચી ગયા. આગળ એક ગાડી, પાછળ કોઈ નહીં, સીધા 10 મિનિટમાં ઉપર. આપણને રાધાજીની સન્મુખ થવાનું જેટલી ઉતાવળ હતી ને એના કરતાં વધુ ઉતાવળ એમને હતી. અને એનાથી વિશેષ ઓલા લોકોનો મનોરથ હતો તો આપણને જોઈ ગયા, બોલાવ્યા તો ઓલા ચૂંદડી ઓઢાડી ને બધું થયું. એક બેન કે મને એ કે કોઈ દી સફેદ ચૂંદડી કોઈ રાધાજીનો પેલી કરે, કોકે સફેદ દીધી તો ઓલા પૂજારી જે એ બેનને સફેદ ઓઢાડી દીધી. તો એની બેન પણ એ કીધું કાં કે રાધાજીને ખબર છે ને મારો વર હવે કૃષ્ણ છે, મારો લૌકિક વર તો લીલામાં પહોંચી ગયો. એટલે તો રાધા શબ્દ પણ સાંભળવા તત્પર પ્રભુ રાધાજી માટે શું ન કરે. પ્રભુ રાધાજીના તત્સુખનો કેવો વિચાર કરે. એકવાર બરસાનામાં ઉપર પ્રભુ પધારતા હતા અને ત્યાં ઉપરનો ઓઢાડી દીધો પોતાનો. નારદજી પાછળ પાછળ આવતા હતા. નારદજી કે પ્રભુ આ શું કર્યું, આવો મૂંઘો ઉપરનો અહીંયા કાં ઓઢાડ્યો? નારદી તને ખબર ના પ્રભુ આજ તો કેવું જ પડશે. નારદ ના ખબર પડે, ચરણ પકડી લીધા. દરેકમાં મને એમ કહો છો ના ખબર પડે, આજ તો કહો.
જ્યારે તમે નિસાધન બની જાઓ ને, ચરણ પકડી લ્યો ને, પછી પ્રભુ વિવશ બની જાય. ઠાકોરજી કે સાંભળ, અહીંયા ચરણારવિંદ છે. હે હા, રાધાજી હમણાં જ અહીંથી પધાર્યા છે પોતાના મહેલમાં. ગ્રીષ્મ ઋતુ છે અને આટલા બધા તાપમાં પધાર્યા છે, તો એમના ચરણારવિંદ અહીંયા ઓગળી ગયો છે, તો એના ઉપર ઓઢાડ્યો કે ત્યાં રાધાજીના ચરણારવિંદને કાંઈ ન થાય. આ ગરમી એવી છે, તો રાધાજીના તત્સુખનો વિચાર ઠાકોરજી કરે. રાધે રાધે બિના શ્યામ આધે આધે. વેણુમાં રાધાજીનું નામ લે, રાધે રાધે બિના શ્યામ આધે આધે.